અમદાવાદમાં શરૂ થયું કોર કનેક્ટ સર્કલ, પરિવાર અને સંબંધોને કેન્દ્રમાં રાખતો અનોખો સમુદાય. આજના સમયમાં મોટાભાગના નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ માત્ર વ્યવસાયિક તકો સુધી મર્યાદિત રહે છે, પરંતુ કોર કનેક્ટ સર્કલ લોકો, સંબંધો અને પરિવારોને કેન્દ્રમાં રાખીને એક નવી દિશા રજૂ કરી રહ્યું છે. સ્થાપક જુલી પંચાલ દ્વારા શરૂ કરાયેલ આ પહેલ માત્ર બિઝનેસ નેટવર્કિંગ પૂરતી નથી, પરંતુ વિશ્વાસ, સહયોગ અને સામૂહિક વિકાસ પર આધારિત એક મજબૂત સમુદાય છે. કોર કનેક્ટ સર્કલનું મુખ્ય વિઝન એવો નજીકનો સમુદાય ઊભો કરવાનો છે, જ્યાં લોકો વ્યક્તિગત, પારિવારિક અને વ્યવસાયિક સ્તરે સાથે વિકાસ કરી શકે. આ પ્લેટફોર્મ અર્થપૂર્ણ જોડાણો, જ્ઞાનની આપ-લે, પરસ્પર સહયોગ અને લાંબા ગાળાના સંબંધોને પ્રોત્સાહન આપે છે. સ્થાપક જુલી પંચાલના જણાવ્યા મુજબ, વ્યવસાય ક્યારેય શરૂઆતનો મુદ્દો નથી, પરંતુ મજબૂત અને નિષ્ઠાવાન સંબંધોનું પરિણામ છે. જ્યારે લોકો વિશ્વાસ અને હેતુ સાથે જોડાય છે, ત્યારે તકો આપમેળે સર્જાય છે. મારું નામ જુલી પંચાલ છે. હું કોર કનેક્ટ સર્કલની ફાઉન્ડર છું. સો અમે લોકો એક કમ્યુનિટી લોન્ચ કરી રહ્યા છીએ, જેનું લોન્ચ કાલે છે, જે બિઝનેસ એન્ટરપ્રેન્યોર્સ માટેની કમ્યુનિટી છે. એનું નામ કોર કનેક્ટ સર્કલ છે અને એનું લોન્ચ કાલે થઈ રહ્યું છે. એના માટે આજે આ કોન્ફરન્સ રાખવામાં આવી છે. કોર કમિટીનો મેઇન ઉદ્દેશ્ય શું છે? એનાથી બેનિફિટ શું રહેશે? સો કોર કનેક્ટ સર્કલ જે છે એ એક, જેમ કે મેં કીધું, બિઝનેસ મેન માટેની કમ્યુનિટી ડેવલપ થઈ રહી છે. એનો બે ઉદ્દેશ્ય રહેશે. એક મેઇન એનો હેતુ એ રહેશે કે ફેમિલીને સાથે લઈને આપણે એન્ટરટેનમેન્ટ ઇવેન્ટ્સ આપીએ, અને જેમ કે બધા બિઝનેસમેન છે છેલ્લે, તો બિઝનેસમેન માટે આપણે સ્પેશિયલ ક્યુરેટેડ બિઝનેસ વર્કશોપ અને બિઝનેસ ફોરમ બી કરશું, જેનાથી એ લોકોની બિઝનેસને એક બ્રાન્ડ એન્હાન્સમેન્ટની ઓપોર્ચ્યુનિટી મળશે. માર્કેટમાં અત્યારે બીજા પણ ઘણા બધા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જેમ કે BNI છે, તો કોર કનેક્ટ તેનાથી કઈ રીતે અલગ? સો BNI ને એવા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ સાથે હું કનેક્ટ કરું કે એને કમ્પેર કરું, તો આ એકદમ એનાથી અપોઝિટ પ્લેટફોર્મ છે. કારણ કે BNI ને એ બધા નેટવર્કિંગ પ્લેટફોર્મ ખાલી ને ખાલી બિઝનેસ મેજર કરે છે, ખાલી ને ખાલી 1.5 કલાકની મોર્નિંગ મીટિંગ્સ કરે છે. આપણે એનાથી અહીંયા એકદમ ઊંધું કરશું. ફેમિલીને ઇન્વોલ્વ કરી અને એન્ટરટેનમેન્ટ અને ફેલોશિપ પર આપણે વધુ ધ્યાન આપશું, અને જ્યાં ફેલોશિપ ને એન્ટરટેનમેન્ટ હોય છે, ત્યાં બિઝનેસ એની જાતે થાય છે. અમારા લોકોનો અગર હું ઇનિશિયલ રિસ્પોન્સની વાત કરું, તો એક એવું કમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ચૂકી છે, જેનું ઓફિશિયલ લોન્ચ તો હજી કાલે છે, પણ અત્યારે ઓલરેડી 150 મેમ્બર કમ્યુનિટીમાં થઈ ગયા છે. સો 1 વર્ષની અંદર 500 જણાની કમ્યુનિટી ડેવલપ કરવાનો ફર્સ્ટ ગોલ છે, અને 2 થી 3 વર્ષની અંદર 3000+ મેમ્બર્સનું એવી પ્રાઇવેટ ઇવેન્ટ્સ કરવી છે કે જેમાં પબ્લિક ભેગી હોય, પણ ક્લોઝડ રૂમમાં ખાલી ઓનલી ઇન્વાઇટીઝ માટેની ઇવેન્ટ હોય. એના માટે એક મોટી અને સારી કમ્યુનિટી ડેવલપ કરવી છે. સો કોર કનેક્ટ સર્કલમાં અગર કોઈએ જોડાવવું હોય, તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં સૌથી પહેલી કન્ડિશન એ છે કે તમે કમ્પલસરી કોઈએ તમને ઇન્વાઇટ કર્યું હોવું જોઈએ. એ ઇન્વિટેશન મારા તરફથી આવી શકે છે, મારી કોર ટીમ તરફથી આવી શકે છે, કાં અમારા અત્યારના જેટલા બી કરંટ મેમ્બર્સ છે એના થ્રુ આવી શકે છે. અને આની ફીઝની અગર આપણે વાત કરીએ, તો વન ટાઈમ જોઈનિંગ ફીસ 10,000 રૂપીઝ છે, અને હાફ યરલી ફીઝ એની 30,000 રૂપીઝ છે. ના, મેમ્બરશિપ ટ્રાન્સફરેબલ નથી. દર 6 મહિને મેમ્બરશિપ આપણે રિન્યૂ કરવાની આવશે. એટલે ઇટ ઇઝ ઓપન ફોર ઓલ, અને 6 મહિનામાં આપણે 6 બિઝનેસ ઇવેન્ટ આપશું અને 6 સોશિયલ ઇવેન્ટ્સ આપશું.